નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. આપની સાથે હું છું વિધિ. સૌથી પહેલા સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં સચિન વિસ્તારમાં રેલવે ટ્રેક પર બે બાળકો રમતા રમતા આવી ગયા અને બંને બાળકો મોતને ભેટ્યા. આખી એ ઘટના કેવી રીતે બની તેને લઈને પૂરી જાણકારી આપને આપી દઈએ. ટ્રેનની અડફેટે આવી ગયા બે બાળકો અને બંનેના મોત થઈ ગયા. ઘર પાસે બાળકો રમતા હતા, અચાનક રેલવે ટ્રેક પાસે પહોંચી જાય છે અને એ જ દરમિયાન બંને બાળકોના મોત થયાના સમાચાર મળ્યા છે. સુરતથી આ સમાચાર. ટ્રેનની અડફેટે બે બાળકો આવી જતા મોત નીપજ્યું હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. સુરતના સચિન વિસ્તારની અંદર ગંભીર ઘટના સામે આવી છે કે બે બાળકો 14 વર્ષના જે રેલવે ટ્રેક નજીક રમી રહ્યા હતા, ત્યાં કોઈ કારણસર જે મોત થયા હોવાની જે વાત સામે આવી રહી છે કે બાળકો ટ્રેનને અડફેટે મોત થયું છે કે શું કારણ છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાય છે. બાળકના પિતા છે, તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે, ક્યાં ઘટના બની પૂરી, क्या किस तरीके से ये बच्चे वहाँ गए. बच्चे दोनों खेल रहे थे, खेलते खेलते ही निकले होंगे. बाकी वहाँ तो हम लोग थे नहीं, लेकिन जो वहाँ के स्थानीय लोगों ने जो हॉस्पिटल पहुँचाया है वो लोग बता रहे हैं कि वो लोग उधर खेलते खेलते ट्रेन की चपेट में आ गए हैं. कितने बच्चे थे? मतलब दो बच्चे थे. दो बच्चे. कितने साल के, क्या कर रहे थे? एक मेरा 14 साल का था, एक 13 साल का है. बच्चा क्या कर रहा है, मतलब पढ़ रहा था, 8वीं में पढ़ रहा था दोनों. तो वहाँ के किस तरीके से घर नजीक है या घर नजीक ही है, ज़्यादा दूर नहीं है. खेलते खेलते सारे बच्चे उधर ही आसपास खेलते रहते हैं. तो कोई बाउंड्री बनाई हुई है कि नहीं? क्या बाउंड्री नहीं बनाई हुई है, ખુલ્લા ટ્રેક, खुला है, ओपन ट्रैक है. જે રીતે સચિન વિસ્તારની અંદર જે ખુલ્લો ટ્રેક હતો અને ત્યાં બંને બાળકો જ્યારે રમી રહ્યા હતા તે દરમિયાન એક 14 વર્ષનો અને 13 વર્ષનો જે બાળક છે ટ્રેનને અડફેટે આવ્યા હોવાનું મોત હાલમાં પ્રાથમિક જે કારણ છે તે કહેવામાં આવી રહ્યું છે. પરિવાર છે તે મગ્ન છે, કારણ કે જે શોકમાં જોવા મળ્યું છે. 14 વર્ષ અને 13 વર્ષના બંને બાળકોને ગંભીર જે મોત થઈ છે તે ઘટનાને લઈને હાલમાં તો પોલીસ દ્વારા આ જે બોડીઓ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અને પીએમ કરવામાં આવી રહ્યું છે અને સાચું કારણ હકીકત સામે આવશે ત્યારે જાણવા મળશે. પણ હાલમાં તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુતાર, TV9 સુરત.